પાલનપુરનું મલાણા તળાવ આજે પણ પાણીની રાહમાં છે। 3 વર્ષ બાદ પણ અધૂરી ધનપુરા મલાણા પાઇપલાઇન ખેડૂતોના આંદોલન છતાં તળાવ ન ભરાતા ભારે રોષ। 20 કરતાં વધુ ગામોની જીવન દોરી સમાન છે તળાવ જે સૂકું પટ। નર્મદાનું પાણી તળાવમાં છોડવાની ખેડૂતોએ અપીલ કરી। પાણીના ભાવે ખેતી અને ભૂગર્ભ જળ પર અસર થઈ રહી છે। 2022ના આંદોલન બાદ પણ સમસ્યા યથાવત છે। પાઇપલાઇન છે પણ પાણી નથી, તે ખેડૂતો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે। મલાણા તળાવ માટે મલાણા વિસ્તારની અંદર પાણીની ખૂબ જ સમસ્યા હતી, જેને લઈને મલાણાના વિસ્તારો આંદોલન પણ કર્યું। સરકારે એ બાબતે કચરાથી દાંતીવાડા લાઈન દ્વારા પાઇપલાઇન દ્વારા બધા તળાવો ભરવાની યોજના પણ કરી। અને એમાં ખાસ કરીને જે મુખ્ય મુદ્દો હતો મલાણા તળાવ, જોકે વચમાં કચરા લાઈન ચાલુ કરવામાં આવી, એમાં વચ્ચે ખેડૂતોએ પણ તળાવમાં જે પાઇપલાઇન હતી એના વાલ ખોલીને પોતાના તળાવો ભર્યા છે। પરંતુ જે મુખ્ય તળાવ હતું, જે મલાણા તળાવ, અને જો મુખ્ય એ મોટું તળાવ જો ભરાય તો આજુબાજુના ઘણા વિસ્તારોને લાભ થાય એવો હતો। તેથી જ્યારે સરકારે એને પોઝિટિવ લીધું, 100 કરોડની યોજના મલાણા ધનપુરા મંજૂર કરી। ઓગસ્ટ 2025માં કામ પૂર્ણ થવાનું હતું, કંપની પૂર્ણ ન કરી શકે। ટાઈમ લિમિટ માગી, 6 મહિના પછી ફરીથી ટાઈમ લિમિટ માગી। 3 ટાઈમ લિમિટ પૂર્ણ થવા છતાં હજી સુધી કામ થયું નથી। 2025માં પણ અમે નુકસાન કર્યું છે। આ વર્ષે પણ જો પૂરું નહીં થાય તો અમે ખૂબ મોટું નુકસાન કરવાના છીએ। એટલે જો અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો અમે ખૂબ મોટું આંદોલન કરશું। અમારા ગામના આજુબાજુના બધા ખેતીવાડી કરી છે, તે કારણે ગામ તળાવ સાવ સૂકા પડે છે। આજુબાજુના ખેતર પણ સાવ સૂકા પડે છે, કારણ કે ગામ તળાવના અંદર પાણી નથી। તે એ કારણે આજુબાજુના બોરોમાં કે કૂવોમાં ચાય પાણી નથી। એ કારણે મહેરબાની કરીને અમારા ગામ તળાવના અંદર પાણી નાખવાની વિનંતી છે। સરકારને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા ગામ તળાવના અંદર પાણી નાખે